મહારાણા પ્રતાપસિંહની જન્મ જયંતિ મહોત્સવ સિહોર ક્ષત્રિય કારણિયા રાજપૂત યુવા સંઘ દ્વારા વિજેતા જનપ્રતિનિધિઓનું સન્માન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન। અને આપ સૌ સમજદાર છો એટલે એમાં વધારે કંઈ નહીં કહેતા આપણે સન્માનના દોરને આપણે આગળ ચલાવીએ। શ્રીમતી કિંજલબા સુનિલસિંહ ચાવડા લાખણકા એના પ્રતિનિધિ સુનિલભાઈ અહીંયા ઉપસ્થિત છે, અમને વિનંતી કરીએ કે તેઓ આગળ આવશે અને એમને સન્માનિત કરશે। આપણા એક કર્મનિષ્ઠ શિક્ષક અશોકસિંહ ટાક અને નારસિંહભાઈ બોરી મુખી ખાંભા, આ બંને મિત્રોને વિનંતી કે તેઓ સુનિલભાઈનું સન્માન કરશે। લાખણકા તાલુકા પંચાયતની સીટ પરથી સુનિલભાઈ સન્માનિત કરશે અને આપણે સૌ એમને તાળીઓથી વધાવી લઈશું। ત્યારબાદ શ્રીમતી ઉર્મિલાબા હરપાલસિંહ બોરી કાનપર, આપણે સૌ તાળીઓથી વધાવી લઈશું। ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને। ત્યારબાદના ક્રમે આપણે गुतरे કેટલા ને તો સમજે કાર્યક્રમમાં તે તો આજે સિહોર તાલુકા ક્ષત્રિય કાળિયા રાજપૂત સમાજ દ્વારા જે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ બહુ સારું, આ બહુ માણસો બહુ ઓછા છે, કાર્યક્રમ દેખાવામાં બહુ નાનો છે, પણ મારું પોતાનું મંતવ્ય કહું તો બહુ મોટો કાર્યક્રમ છે। અને મોટો એટલા માટે છે કે આપણને 13-14 વર્ષ પહેલાં ખાલી એક સામાન્ય ઇનામ વિતરણમાં થોડો ફેરફાર કર્યો હોય ને રાજુભાઈ બોલે આપણને મજા આવતી હોય તો એને લોહી રેડ્યા છે, એની પાસે જો એની પ્રજા એટલું યાદ ન રાખે કે લોહી રેડ્યું કે ન રેડ્યું એનો કોઈ મતલબ નથી। એટલે બહુ મોટો કાર્યક્રમ છે। આપણે નાની કિંમત કરે તો મજા આવે છે। તો એને તો બેન દીકરીઓ કહેતા હતા ખડના રોટલા ખાધા। આપણે ક્યારેક થાળીમાં તે હરકું રસોઈમાં તેમ થયું તો દેખાડા કરીએ, એને આપણા માટે થઈને ખડના રોટલા ખાધા। તો આજે એ નિમિત્તે સવારમાં છાશ અને શરબતનો જે કાર્યક્રમ હતો અને મેં બોર્ડ વાંચ્યું કે સિહોર તાલુકા કાળિયા રાજપૂત યુવા સંઘ દ્વારા, એટલે મને પણ ગૌરવ થયો કે મારી નાતમાં ક્યાંક ને કંઈક સારા વિચારો મળ્યા છે, નકર આ દડકાના વિચાર ન આવે। એટલે એ બધા યુવા સંઘને ખૂબ ખૂબ અભિનંદન। અને અહીંયા મંચ પર બેઠેલા દરેક ચૂંટાયેલા આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ છે, પ્રમુખશ્રીઓ છે, અને એવા જ તે ખૂબ પ્રદેશના અને જિલ્લાના વરિષ્ઠ આગેવાનો અહીંયા અમે મંચ। ખાસ તો મને આનંદ એ વાતનો થયો કે જેમ આપણે ઇનામ વિતરણમાં ફેરફાર કર્યો હતો ને એવો આજે એક શરૂઆત બીજી પણ થઈ છે કે જે લોકો અભયભાઈએ કીધું એમ કે પાવણે અને ગવાય મજા આવે, લાગત લઈએ તેમાં પછી કોઈક મારો ને કોઈક તારો, એટલે ખૂબ સરસ વિચાર એવો છે અને ખૂબ સારું કાર્યક્રમ છે। એટલે યુવા સંઘને એ પણ ખૂબ અભિનંદન। પછી મંચ ઉપર જોતા હોતા શિખરભાઈ કંટાળી ગયા ત્યારે કીધું હંસલા હાલો ને મોતીડા નહીં મળે, એમ એ લોકોને અનુભવ થયેલા છે। એટલે તમને જે સારો વિચાર આવે એ આપણે કરીએ જવાનું। એટલે તમારો આજ નહીં તો કાલ તમે માણસ કોક આવે ને એની સેવા કરજો। કોકની દુઆ ક્યારેક લાગી જાય, જેમ બદદુઆ લાગે ને દુઆ પણ લાગશે। અને ઈશ્વરને દેવું છે ને તો કટકે નહીં, એ ઢગલા બંધ આપી દેશે। એટલે આપણા સિદ્ધાંતો નહીં છોડતા। એટલે અહીંયા જે બેઠેલા દરેક ચૂંટાયેલા સભ્ય અને અમે જે બધા અહીંયા બેઠા બધાને મારી નમ્ર વિનંતી કે જ્યારે રોજ છેલ્લીયાને ભગવાન પરીક્ષા લેવા આવ્યા એટલે એને મા બાપે બધું ભગવાન જ કરતા હતા, શિક્ષક એ બનતા હતા, કાઢતા હતા, એ રોકતા હતા એ। એટલે શેલિયાને એમ કીધું શેલિયા તું ઘરે નહીં જતો, તારા મા બાપ છે ને એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એક બાવો આવ્યો છે ને તને ખાંડીને ખવડાવી દે અને તને મારી નાખશે। આ ખુમારીની ખાનદાનીની વાત છે। હા, બીજી વાત એ કહી દઉં, આપણે બેનબા બોલ્યા અત્યારે સંગઠનનો સમય છે, શસ્ત્રનો નહીં। 302 થઈને આપણે ઠેકાણે પડી જઈએ। સંગઠન રાખો ને લોકશાસ્ત્રની જરૂર જ નહીં પડે। એટલે ખાસ કરીને આજના કાર્યક્રમમાં રિયલમાં મને બહુ આનંદ થયો। મને ખબર પડે અમે લોકોએ રાજુભાઈ બધા ગોઠવું તેની ગોઠવણ અત્યારે તમે ચાલુ પાછી કરી છે, એટલે તમને એકાદ બે વર્ષમાં સફળતા પણ સરસ મજાની મળશે। એટલે એને કીધું તારા મા બાપ તને
મારી નાખવા બેઠા છે. તારે શેલીએ કીધું હતું, શીર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. શીર મળે પણ સમય મળે નહીં, સાધુ છે મહેમાન. અવસર આવે પાછા મળીએ તો કાયા થાય કુરબાન. તમારી પાસે ગરીબોનો આંસુ લૂછવાનો અવસર મળ્યો છે. હવે તમારે શું કરવું એ તમારે જોવાનું છે. આ સમય મળ્યો છે એ પછી નહીં મળે. જય ભવાની. બની રહે એની માટે માં ભવાની આપણને ખૂબ આશીર્વાદ આપે એવા ભાવ સાથે આગળ વધીએ. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માનમાં મહાનગરપાલિકા ભાવનગરની અંદર નગર સેવક તરીકે અત્રે ભાઈએ વાત કરી કે મારા 53 વર્ષ અને ભાઈના 58 વર્ષ અભયસિંહભાઈના. તો અહીંયા એવું ઉદાહરણ પણ છે કે સૌથી નાની બોલે છે અને અભયસિંહભાઈની સાથે એમણે વર્ષોથી જ્યારે કામ કર્યું છે ત્યારે આ સફળતાને પ્રાપ્ત કરી. ખૂબ ખૂબ અભિનંદન સાથે તાળીઓથી વધાવી લઈએ. માં ભવાની સદૈવ એમના આ કાર્યક્ષેત્રને વિસ્તાર કરે. આ સૌ પ્રતિનિધિઓ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને પોતપોતાના ક્ષણસિંહ, રાજદીપસિંહ અને પ્રવીણસિંહનું સન્માન કરી રહ્યા છે. સંજયસિંહ વેગાડ. અમે બધા ગયા હતા ને આપણા દીપસિંહભાઈ કાર્યક્રમ માટે, ત્યારે એનો ઉલ્લેખ થયો હતો. આજે મને આવ્યું અને કારોબારી ચેરમેન પણ બન્યા. એક પણ મત નથી આપણા 10 મતે. અને એની ઉડવી દે. એના પપ્પાનું સેવાનું કામ એવું હતું કે પાર્ટીએ એને સામેથી ગોતીને ટિકિટ આપી અને સેવાના કામને કારણે એને આટલા બધા મત મળ્યા. જે તમે કીધું ને કે કામ કરીએ તો ક્યાંય જતું નથી. કામ કરે એ જીતે, માલમ કામ કરે એ જીતે, આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, એવું કવિએ એટલે લખ્યું છે કે કામ કરે ને એ ગમે ત્યાંથી એ જીતીને આવે. એવું એક ઉદાહરણ પણ આપણા સમાજના વ્યક્તિએ જ્યારે પૂરું પાડ્યું હોય ત્યારે આપણને વિશેષ હરખ સાહજિક થાય. અન્ય સમાજ જ્યારે સ્વીકારતો થયો છે ત્યારે જ આ બધી વસ્તુમાં આપણી સંખ્યા આટલી વધી છે. નહીંતર આમ તો તમે સમીકરણોમાં જાણો છો વર્ષોથી કે રાજકારણની અંદર તો જ્ઞાતિના મતો ગણાતા હોય અને એ વિસ્તારને ધ્યાને લેવાતા હોય, પણ કેટલાક ઉદાહરણો એ રીતે લેવાતા હોય કે પ્રભાવી વ્યક્તિત્વ છે, એનું કાર્ય અલાયદું છે, તો એને સર્વ સ્વીકારતા હોય એટલે એ પણ રાજીપાનો અવસર છે. આ સાથે આગળ વધીએ. સમાજ અગ્રણી શ્રી ભાઈ શ્રી દીપશંકભાઈ ચાવડા, વલભીપુરના સુપુત્ર ઘનશ્યામસિંહ ચાવડા. સંજોગોના કારણે બે જ વ્યક્તિઓ અત્યારે ઉપસ્થિત નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એમની જવાબદારીઓ સાથે તેઓ અહીંયા અને પોતે જ્યારે વાત કરતા હોય ત્યારે આપણા હાવભાવને ઉમેરજો. તમે ત્રીજા તમે વિજેતા થયા છો. બદલાવ્યા જો તમે પોશાકનો પણ એક પ્રભાવ હોય છે અને એનો તો ઉત્સાહ છે, એટલે એને માટે પણ એને ખૂબ ખૂબ અભિનંદન. કદમ જાળવી કે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે મારે જ્યારે વક્તવ્ય આપવાનું છે તો ચપ્પલ કાઢીને એ વંદન કરે છે અને પછી પોતાની વાત મૂકે છે. આ એક સંસ્કારની વાત છે. કેટલાક અનોખા કહેવાય એવા નિરીક્ષણો હતા અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ બોલ્યા. આ મકાભાઈ વાળાના વરદસ્તે આ સન્માન. ત્યાર પછી જયવીરસિંહ કરણસિંહ મોરી વધાવી લઈએ. ખૂબ ખૂબ અભિનંદન સૌને. કાર્યક્રમ રાખ્યો છે. સાથે સાથે છાસ વિતરણ અને વક્તૃત્વ સ્પર્ધા. અહીંથી ચૂંટાયેલા બધા જનપ્રતિનિધિ ઉપસ્થિત સૌ મારા વહાલા વડીલ ભાઈઓ અને દીકરીઓ. મહારાણા પ્રતાપમાંથી હમણાં જ મને કીધું કે તમારે બોલવાનું છે, એટલે મારી માટે આમ તો સમાજના કાર્યક્રમમાં બોલવાનું તો અઘરું જ પડે, પણ દીપસિંહભાઈ લોકો ઉપર ભરોસો મૂકી શકાય. આ એનામાંથી શીખવા જેવું છે. આજે મારે વાત કરતા હું એટલો ગર્વ અનુભવું કે મારા 33 વર્ષ થયા અને હું અત્યારે કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, શહેરના ઉપપ્રમુખની જવાબદારી. તો હું તો 17 વર્ષનો હતો દીપસિંહભાઈ, ત્યારે અભયભાઈએ મારી ઉપર ભરોસો મૂકી અને મને વોર્ડનો મહામંત્રી બનાવ્યો હતો, શહેરનો કાર્યાલય મંત્રી બનાવ્યો, શહેરના બક્ષીબંધ મોરચાનો મહામંત્રી બન્યો. આ બધું આપણા લોકો અને આપણા લોકો ઉપર આપણે ભરોસો મૂકવો એ મહારાણા પ્રતાપમાંથી શીખાય અને એનું હું જીવંત ઉદાહરણ જો આજે આપું
તો અભયભાઈને ચોક્કસ આપીશ. કારણ કે આપણા સમાજની ગયા વખતે કોર્પોરેશનમાં એક પણ ટિકિટ નહોતી, આપણું કોઈ પ્રતિનિધિત્વ જ નહોતું. આ વખતે 2 આપણા કારડિયા રાજપૂત સમાજમાંથી નગરસેવક તરીકે આવ્યા. જ્યારે આપણા કોઈ સમાજમાંથી ક્યારેય પ્રતિનિધિત્વ ન હોય ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કોની પાસે જવું. ભલે કાંઈ સામાન્ય કામ હોય તો પણ આપણે વિચારવું પડે કે ભાઈ આપણું કોઈ નથી. જ્યારે આજે ભાવનગર મહાનગરપાલિકામાં 2 પ્રતિનિધિત્વ મળ્યું, કારડિયા રાજપૂત સમાજને મળ્યું અને બંને ભાઈઓ અમે સારા મતોથી જીત્યા. બાકી 2 વોર્ડમાં સમાજની વસ્તી ટોટલ ગણીએ ને તો તે કદાચ 2000 અભયભાઈ નહીં થતી હોય. તેમ છતાંય ટિકિટ માટે થઈને પણ ખૂબ અભયભાઈ મહેનત કરીને આપણા સમાજને પ્રતિનિધિત્વ મળ્યું. આવું કાર્ય આજે મહારાણા પ્રતાપની જે એની એક વાતમાંથી સ્વાવલંબન શીખી શકાય કે આપણા લોકો ઉપર ભરોસો મૂકો. બધી વાત આપણી કોઈ આપણામાંથી સર્વસ્વીકૃત ક્યારેય ન બને. મને ઘણા બધા લોકો ન ગમતા હોય આપણા સમાજના, તોય આપણે આપણા સમાજના લોકોને ચોક્કસ સ્થાન અપાવીએ તો આપણું પ્રતિનિધિત્વ ટકી શકે. કોઈ પણ પક્ષ હોય, જ્યારે આપણા સમાજની વાત આવે ત્યારે આપણે એને ચોક્કસ મદદરૂપ કરી અને એક પ્રતિનિધિત્વ આપણું ચોક્કસ કાયમ ટકી રહે બધી જગ્યાએ. કીધું કે આ વખતે પહેલી વખત એટલી બધી બહોળી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિત્વ આવ્યું છે. તો આના કરતાં પણ વધારે પ્રતિનિધિત્વ મળે, આપણે લોકો સુધી પહોંચી શકીએ, લોકોના કામ કરી શકીએ અને સમાજને કાયમ ગૌરવરૂપ બની શકીએ એવી આપ સૌને હું અહીંથી વિશ્વાસ આપું છું. સાથે સાથે ભાવનગર મહાનગરપાલિકામાં સમાજને ક્યારેય પણ કાંઈ પણ જરૂર હશે તો ચોક્કસ ઊભા રહીશું. અહીંયા કારડિયા રાજપૂત યુવા સંઘ વતી અમને અહીંયા બોલાવ્યા, સન્માન કર્યું અને મને બોલવાની તક આપી એ બદલ આભાર. જય ભવાની. જે આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ હોય અને આપણા મોઢામાંથી જય મેવાડ શબ્દ ન નીકળે તો અધૂરું કહેવાય મહારાણા પ્રતાપનું જીવન. કેમ કે એના મોઢામાં એક શબ્દ હતો, માત્ર જય મેવાડ. કે જ્યારે પોણા હિન્દુસ્તાનનો બાદશાહ અકબર એની સામે મહારાણા પ્રતાપ હતો. એટલે જય મેવાડ તો આપણા દિલમાં હોવું જોઈએ. જે આજે કારડિયા રાજપૂત યુવા સંઘ દ્વારા જે સવારમાં જન્મજયંતિ નિમિત્તે સાજ શરબતનું વિતરણ, ત્યાર પછી બાળકોની વક્તવ્ય અને જે આપણા પ્રતિનિધિઓ છૂટાણા છે એમનું સન્માન કરવું બહુ જરૂરી છે. કારણ કે જે લોકો છૂટાઈને આવ્યા છે, હવે સમાજની અંદર દરેક સમાજનું કામ એને કરવાનું છે. માત્ર આપણો સમાજ નથી હામો, આપણે બધાએ કીધું કે સમાજને ઉપયોગી બનવાનું. માત્ર સમાજના મતથી નથી છૂટાણા, અને દરેક સમાજના મત મળ્યા છે ત્યારે એ લોકો છૂટાણા છે અને દરેક સમાજના કામ કરવાના છે. અને ક્ષત્રિય રાજપૂતનો દીકરો છે ને, માત્ર રાજપૂતનું કામ કરે એ રાજપૂત નહીં, એના માટે તો દરેક સમાજ સમાન હોવો જોઈએ. કોઈ પણ એની આગળ આવ્યો કે મારે આ જરૂર છે, અમારે કામ છે, એનાથી થતું હોય તો એ કામ કરે એ રાજપૂત. અને એમાં તમે તો પ્રતિનિધિ થઈને આવ્યા છો એટલે તમને દરેકને શુભકામના. તમે દરેક સમાજને ઉપયોગી બનો અને એમના ખૂબ સારા કાર્ય કરો અને હજી આગળ બધા પ્રગતિ કરો. જે બધાએ કીધું કે ગૌરવ લેવાના આનંદ આવે છે કે જે ભાવનગર જિલ્લાની અંદર 2 તાલુકા પંચાયતના આપણા પ્રમુખ, આ ખરેખર આનંદની વાત છે અને ગૌરવની વાત છે અને ગૌરવ લેવું જોઈએ. આ પહેલી વાર બન્યું છે અને શિહોરના ઇતિહાસમાં પણ પહેલી વાર બન્યું છે આઝાદી પછી. એનું પણ મને પણ બહુ ગૌરવ થાય છે. એટલે જે મહારાણા પ્રતાપની વાત કરવી, જે દીકરીએ અને જે દીકરાએ જે વાત કરી છે મહારાણા પ્રતાપની, આપણને લાજવું પડે છે. આવા વિચારો એને જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, એની જે તૈયારી, એના જે શબ્દો, જે મહારાણા પ્રતાપનું જીવન હતું, આપણી સાથી ગદગદ ફૂલે. તો એ વિચારો આપણામાં આવી જાય ને તો આ દેશની અંદર તમે પાછા સામ્રાજ્ય કરી શકો. આવો વીર હતો. જે મહારાણા પ્રતાપના જીવનની વાત કરવી કે આપણે ભારતવાળા સમજ્યા નથી, આ કડવી વાસ્તવિકતા છે. આપણે નથી સમજ્યા, માત્ર આપણે વાતો કરવી છે પણ અપનાવ્યું નથી. જ્યારે દેશ આઝાદ થયો અને જાપાન દેશની અંદર જનસભાનું આયોજન થયું ત્યારે ભારત તરફથી પ્રતિનિધિત્વ રવિન્દ્રનાથ ટાગોરે કર્યું અને ત્યાં વક્તવ્ય બધા આપતા હતા. બધાના વક્તવ્ય પૂરા થયા અને જ્યારે ભારતનો વારો આવ્યો અને રવિન્દ્રનાથ ટાગોર ઊભા છે એટલે ત્યાંની પબ્લિક પ્રજા બધી હાલતી થઈ ગઈ. ત્યારે ત્યાંના લોકોએ કીધું કે ભારતના પ્રતિનિધિત્વ જ્યારે વાત કરવા ઊભા છે અને તમે ભાગ્યા કેમ એમ. ત્યારે જાપાનના લોકોએ એવું કીધું હતું કે જે દેશની અંદર મહારાણા પ્રતાપ થઈ ગયો છે, ત્યાંની પ્રજા એને ન સમજી ગયો તો આપણે એને સાંભળીને ફાયદો શું. આ શબ્દો જાપાનની પ્રજાના હતા. હજી આપણા કુળમાં જે જન્મો એને આપણે નથી સમજી શક્યા. જે માન મોરીનું મેવાડ હતું એની સ્થાપના માન મોરીએ કરેલી. એ આપણા કુળમાંથી જે વંશ હાલ્યો આવે છે,
હું તો એમ કહું છું કે આને ભગવાનનું બિરુદ આપીએ ને તો કોઈ કમ નથી. કારણ કે જ્યારે તુલસીદાસ કલિયુગની અંદર પૂર્ણ રીતે જો ભગવાનને કોઈ પામનારો કોઈ સંત હોય તો એ તુલસીદાસ હતા. અને જ્યારે તુલસીદાસને મહારાણા પ્રતાપ કાશીની અંદર મળ્યા ત્યારે તુલસીદાસે મહારાણા પ્રતાપને નમન કર્યા. એની મુલાકાત પહેલી જ વાર હતી તુલસીદાસની અને મહારાણા પ્રતાપની. ત્યારે મહારાણા પ્રતાપે કીધું કે તમે મને પગે કેમ લાગો છો, તમે મને ઓળખો છો? તો કે હું તને ન ઓળખું, તું સિસોદિયા વંશનો છો અને રામના વંશનો છો, મને તારામાં રામ દેખાય છે. તુલસીદાસે આવા મહાન સંત હતા, એ મહારાણા પ્રતાપને નમન કરે છે. ત્યારે આપણે સમજી જવાય કે આ વીર કોણ હતો. અને એટલા બધા યોગદાન આપ્યું છે દેશ માટે, સમાજ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે. આપણે વાત પણ ન કરી શકીએ. આની વાત કોઈ હું કલાક 2 કલાક કરું અને આપણે સમજી જઈએ એવું શક્ય પણ નથી. આજે રામાયણના ગ્રંથ છે ને એવો આનો ગ્રંથ છે. આને સમજવા પડે, આને વાંચવા પડે, ત્યારે મહારાણા પ્રતાપનું ચારિત્ર આપણને સમજાય કે એટલા બધા બલિદાન આપ્યા. અને એક બીજી વાત કરું કે જે ચારિત્ર આપણા સંસ્કારની વાત કરવી, જે જોહર કાંડ થયા મહારાણા પ્રતાપ વખતે કે જે રાજપૂતાણીને કોઈ આપણો દુશ્મન અડે નહીં એ માટે તેને હજારો રાજપૂતાણીઓએ બલિદાન આપી દીધા, જીવતા હળગી ગઈ. અને ત્યારે આપણે એ વંશના થવી અને અત્યારે આપણે દેશ બદલવીને વેશ બદલવી તો દુઃખ તો થાય. મારા આ તો સમય એવો છે કે અત્યારે ઘરને આપણે ધ્યાન રખાય, બહાર ન જવાય, પણ સમાજને સત્ય કહેવું પડશે. થોડુંક આપણે છે ને દરેકે સમજવાની જરૂર છે. આગેવાનો છે, યુવાનો છે કે જે આપણે દેશ બદલવી છીએ અને વેશ બદલવી છીએ આપણી બેન દીકરીઓના, એ ક્યારેય ન થવું જો. આપણો પહેરવેશ તો આપણો પહેરવેશ હોવો જોઈએ. કેમ કે જે આપણે બહાર જઈને બીજા પહેરવી છે ને એ આનું અપમાન છે. જે ઓલી રજપૂતાણીઓ 16,000 મરીને એનું અપમાન આપણે કરવી છે. આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારે મહારાણા પ્રતાપમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ અને જીવન જીવવું જોઈએ. આપણે લોકો માટે જીવવાનું છે, સમાજ માટે જીવવાનું છે. અને સમાજ માટે ક્યારે આપણે જીવી શકશું? જ્યારે આપણે દરેકના કાર્ય કામ કરશું, સારા કરશું ત્યારે. અને જે આજે આપણે અહીંયા બધા ઉપસ્થિત રહ્યા છો, જે યુવા સંઘના આમંત્રણને આપી માન આપીને, ત્યારે હું દરેક જે પ્રતિનિધિઓ છે એમનો પણ હું આભાર માનું છું. જે આગેવાનો આવ્યા છે એમનો હું આભાર માનું છું. જે આપણા કારોબારી સભ્ય જે જહેમત સવારની ઉઠે છે, સવારનો કાર્યક્રમ હતો, એ બધાનો પણ હું દરેકનો આભાર માનું છું. જે આપણે ટીમ સંચાલન કરી રહી છે રાજભા અને દિલીપસિંહ સંજય છે, એમનો પણ આભાર માનું છું. અને ખાસ કરીને બંધન પાર્ટી પ્લોટના જે મનુભાઈ અને પ્રભાત છે એમનો પણ આભાર માનું છું. આનાથી જો કંઈ મારાથી વિવેક સુકાઈ ગયો હોય તો મને ક્ષમા કરજો. અસ્તુ જય ભવાની.